નિષ્કામ ભાવથી ભગવાનને પ્રસન્ન કરવાની સેવા, બીજું કોઈ એનીમાં ઈચ્છા ન હતી. તેમાં આપણે પણ અત્યારે આ સત્સંગમાં સેવાભાવી બધા જીવાત્માઓ છે અને સેવાઓ સત્સંગમાં ખૂબ કરે છે. આવા પકરા સમયમાં અત્યારે ખૂબ સેવાઓ કરે છે. જિંદગી સાજી પોતાની બરબાદ કરીને પણ સેવાઓ કરે છે. એ અમારી દ્રષ્ટિમાં બધાય છે. અમને બધાને ખ્યાલ છે કે શું સત્સંગમાં સેવાઓ કરી રહ્યા છે. આજે 2-3 વર્ષ થયા, દુષ્કાળ પડે છે તો દુષ્કાળ પ્રસંગે ગાયોને માટે કેટલી સેવાઓ કરી રહ્યા છે. એ શું ભગવાન નથી જાણતા? ભગવાન બધું જાણે છે કે મારે માટે કે શું કરી રહ્યા છે. તો આપણે નિષ્કામ ભાવથી ભગવાનની પ્રસન્નતાને માટે જો આપણે ફૂલ કે ફૂલની પાંખડીના સમાન જો કંઈ પણ આપણે સેવા કરશું તો ભગવાન જરૂર પોતાના અક્ષરધામમાં આપણે રાખશે. એમાં કોઈ જાતનો સંદેહ નથી. અને કલ્યાણ પણ આપણું એમ જ છે, આપણા સાધનો નથી. અને સાધનો કરવા જઈએ તો આ સમયની અંદર કોઈ થઈ શકે તેમ પણ નથી. એટલે આપણે તો ભગવાનને પ્રસન્ન કરવા માટે નિષ્કામ ભાવથી ભગવાનની સેવા કરવી અને પોતાના આત્માનો શ્રેય કરી લેવું, એ જ ખરેખર આપણે કરવાનું છે.